આ તો ચકલી યાદ જ નહીં. અલ્યા તારી આ ઉનાળો આવ્યો નહીં કે ચકલી માળા કરીને ભય પડે છે. આ પક્ષી બચારું એવું છે ને મને માળો કરતા જ નહીં આવડતું. એક એક ટગું કરીને ભેગું કરે છે અને માળો ભેગો કરે ને પડે કોઈ. બાપડી યાદ હોય તોય ફૂટી જાય, બચ્ચા હોય તોય મરી જાય. ઓના માટે હવે શું કરવું મારે? ના માળો આખો કરું તો માળો આખો કરે નહીં મેળાવે. આખો કરે તો બંજાડી ખાઈ જાય, અમે કહે તો ભય પડી જાય. મારે હવે ચકલી ઘર લાવવું પડશે. અને એ શું થાય, એક કામ કરું, બધા ભાઈઓને ભેગા કરું ને બધાને ઘેર એક એક ચકલી ઘર બધાવું. એટલે એમ કે થોડુંક એને પૂર્ણ મળે, મને મળે. આથી કહેવત છે ને કે જિંદગીમાં શું લઈને આવ્યા શું લઈને જવાના. કોઈક ચોકડીનું પૂર્ણ છે તો કોમ આવશે. આ માળો મૂકી દઉં, બધાને બોલાવું ને બધાને એક એક ચકલી ઘર બોધવાને કહી દઉં. હા ના થાય તમે ઘણા ઘણા હેડ્યા છો? એટલે આપડા બધા ભાઈઓનું કોમ હતું પણ તમે તો નહીં કેવડાવવા દો. હોય તમારે લોકાઈનું કામ છે, બીજું કોઈ કામ નહીં હોય. લોકાઈ જવું છે તમારે? લોકાઈનું કામ નહીં, એક પુણ્યનું કામ કરવાનું છે પણ તમે નહીં કરી કો. પુણ્યનું કામ કરવાનું છે? ઓય તમે ચો કરી મૂંધા પડ્યા તમારે કુદરો જિંદગી પુણ્ય કર્યું નહીં. ઓમાં સમજાવું તમને. હવે ઉનાળો આવ્યો છે બરાબર, આ ચકલીઓ માળા બનાવે બધા ભય પડે છે. એડે ફૂટી જાય, બચ્ચે મરી જાય. આપણો શિયાળો હોય ઘરમાં પછી સુઈ જાય, ઉનાળો હોય પંખો ચાલુ કરી ઊંઝા હોય, એને જેટલી તકલીફ હોય. એટલે ચકલી ઘર આપણે હવ ભાઈઓ બધા ભેગા મળી ને બોધી હોય તો એ તો સાચી વાત છે જણાઈ કે ચકલી ઘર કરો અમારા ઘર નહીં ચકલી ઘર કરતા છે. એટલે પણ એમાં ચો 20-25 રૂપિયા તમે એમને નહીં વાપરી નાખતા. એ તો સાચી વાત છે. તો તમે મોટા ઘરવાળા કહેવાય ને તમને ખબર ના પડે. અમારે જો ગરીબ હોય ને ખબર પડે કે 20-25 રૂપિયા તમને વાપરે લાવાય એમ. એટલે એવું કોઈ ના હોય. હેડો આપણે બધા ભાઈએ કહેતા હોય, તમે કહેતા હોય, મુએ કહેતા હોય. હેડો આમ તો એક જાતનું પુણ્યનું કામ છે ને? પુણ્ય કામ છે. પણ હું શું કહું છું, મારા પાસે હાલ કશું કશું શેની પૈસા તમે હાલ તો તમારે દેવો. સારું તો હું આલ્યો. હેડો સારું પુણ્યનું કામ છે ને તે કામ ભરું છું. એટલે પુણ્ય તો કરવું જ પડે ને આપણે. લેવડો એ ના થઈ. તમે એક કામ કરો, તમે વાઘાઈ ના ને ફૂલાઈ કહેતા હો, બીજા તો હું બધાને કહેતા હોઉં છું. એટલે જણાઈ આ વાઘો કદી થાય પુણ્ય વાઘો તમને ખબર તો છે. એટલે પણ આપણે પુણ્ય કરવાનું નીકળાવાનું કોઈક બોલે ને તો આપણે વાપરી લેવાય. એવું બધું મનમાં ના લેવાનું હોય. એટલે પણ મારા એનો સત્રીનો ઓગળો છે. એ બધું જાતું કરવાનું, આપણે પુણ્ય કરવાનું નીકળ્યા. તમે તો સમજતા નહીં યાર. સાચી વાત છે ને. સારું હું જવું યાર ફૂલાઈને વાઘા કહેતા હું. હાલ હું બીજા બધા કહી દઉં છું. આપણે બધા વાડે કેજો, વાડે ભેગા થઈ. વાડે ઓય હા ઓકે વાડે આવો, બધી વાત કરવી છે. હા એ મીટિંગ રાખી એમ કેજો ને બધા. હા તમે જવું તા એ સારું. એ ભૂલ્યા 9 ફૂટ થયું. એ ભૂલ્યા એટલે ઈ શું કરો છો? જે કરવાની કરો કી. એટલે ભીમ તો માપવા દે. એટલે આ ફરમાનું કરજો તમે. જબરદસ્ત કોમળ નહીં વોકા ટાઈટ થી ન લાવવા પછી બધા ફાટી જાય. કે જ નહીં વગી એવું કરવું પડશે. બધું નવું લાવવું પડી તા. એટલે આટલો ખર્ચો કરી લ્યા તા મારે શું કરવાનું? ફરમા તો કોમ આવી જાય, કુંડી નું સજુ ભરવાનું છે ને એમાં કોમ આવી જાય. પણ પાટી તો છે બીમો. આ તે પાટે લાવી દઉં હું તો કોમ રેડી જોવો મારે. કોમ એકદમ રેડી. હું શું કહેતો હતો, શું કહો? જે વસ્તુ લાવવાનું હોય ને લખાઈ દીજો પામ. વાહ તારી તમે તમારું કરો તો બીજા કોઈનું વિચારતા જ નહીં. કાનું વિચારવાનું? ગોમનું વિચારવાનું. આખા આ કાલ નવું બનાવો છો એ બનાવત કે ના બનાવે એમાં શું નવે કરવાની છે? તમારે બે નું કોમ હતું, તમે બે ભેગા થઈ ગયા. અમારું શું કોમ પડ્યું તમને? આ તમારે હોય આ માપ લેવા આ તમારે આ બીમ ભરવાય કે એટલે ભગવાન માપ લેતા આવડી ગયું. આ તો હમણાં ઉઠી તો કોમે જતા હતા. ઓ તારી અમારે કોમ જ નહીં કરવાનું ને. હું તો ખાવાને ખબર નહીં પડતી. હું માપ દેતા છીએ આજે. એ જને શું બોલો છો? તમારી જીભ વાડો તમારી. હું એમ કેતો હતો કે આપણે બધા ભાઈઓ ભેગા થી આયોજન કરો. આ ચકલીઓ માળા બનાવે છે ને એ ચકલી ઘર આપણે બનાવો. હા પેલું એ દિવાલમાં સડવાનું રહ્યું. દિવાલમાં સડવાનું નહીં, આવું નાનું નહીં આવતું 20 રૂપિયાનું એ લાવવાનું છે. એટલે બધા ભેગા થઈને આયોજન કરે. એટલે આપણે બધા વિચાર અહીંયા વાડે હેડો અમારા હાથે લાવી દો. ના સારો છે તમારો. ફૂલાઈને વાકાઈ બોલા મજા ના થઈ ગયા છે. એવું એમ હોય પણ ના થઈ કેવું મોન છે ફૂલાઈને તો આવશે. આપણે અહીંયા વાત કરવી છે કે તો બોલાવા જ જશે ને. એવું એમ હોય. હાલે હાલો તાર
તે જગ્યાએ લાયક હવે લાવવા નહીં. ના હવે લાવવાના છે. પણ મારે સેટિંગ નહીં આવે. કેમ? ત્યારે કે પાર્ટી લેતા આવો આપ સાલચી ની ફરમાં કે મારે બધા જ આવવું પડશે. અલ્યા એમ કરો હા જે સેવાના પૈસા થતા હશે ને હા એ હું આલ દઈ. હા તો એમ કરો હા 2 ચકલી ઘર તમે ઘેરાઈ જાય તમે ઘરે બંધી દેજો. હા હાલો એ પૈસા તો કેવડે જેવું હું હા સામાન લાવી દેજો હોત ના તમે બધો વહેલા આવી જાજો પાછું કીધું. હા વેલા આવી જાઓ અમે નાટક ના કરતા 5000 લઈ ગયા ઉપર ના ખબર છે ના ને? ફાઇનલ આવી જાઓ યાર સારું તા હા માથે પડ્યા. ભૂલ્યા એ ભૂલ્યા ઓહ તારી જો કેવા ઊંઝા છે આવ્યા કોઈ તો ઘરમાં તો જો પંખો મજા છે કોઈ તો પછી કોઈની પડી હોય લાઈટ કાઢવી કે શું મીટરમાં લાઈટ છે કાઢી નાખું તને મારું કે પાડું કાંઈ કેમ બંધ કરી પંખો તમે ઊંઝા તો મૂકું બંધ કે તમે દગાડા મને દાદા જ શું ખાવા આવ્યા તું એમ કે છે હે હા? કોમાં તું શું ખમા તું અમારા આવો પાછું અને તું ઘરમાં મૂકી ના હા નહીં આવો બોલ થઈ બાને કર પહેલા તું બાને કર બોલ હવે એમ કહેતો તો હા બોલ મીટિંગ રાખી છે આપણે જવાય જણાને વાડે શાની મીટિંગ છે તાર વાડેવાડી મીટિંગો હોતી હશે હે હા થોડો કોમ છે બધા બોલાયા છે પણ શાની મીટિંગ છે એમ તો કે એટલે આ પુણ્ય કરવાની મીટિંગ છે મૂર્ખા કે પુણ્યમ તું ચાનો ઉભો રહે તો થઈ ગયો વળી એટલે અત્યારે હવે તો આપણે ધંધા હારા કરવા માટે હવે પીવા મેં લીધું છે જ્યાં દારૂડિયા તું છો સુધરે એમ છે એટલે આ મૂર્ખતા તું શું કરી ઊંધો પડ્યા તો આ મોટા મોટા ઘર બનાવે છે બધા ચકલન આવડું ઘરે બનાવી છે દુઃખ આવ્યું છે 6 મહિના નેટ દારૂ બંધ રહેતો નહીં વિવાહ એટલે ચાલુ કરી દેશે ને કેમ બી બંધ કર્યો એમ કરે એ પાછો તો પતા પર્સેંગમાં તો થોડું પીવું વાત કરે ઓ પસંદ આવી મફત નો મળે એટલે પી જવાનું એમ ને એટલે તું એમ કહે આવડા ઘરે કઈ બધો કુદારો લગે પુણ્ય પૂજા કોમ કરી છે 10 રૂપિયા કોઈ આલે છે એમ કે શું કરવાનું છે પણ પુણ્ય એટલે ચકલન ઘર બનાવવાના છે ચકલા ઘર બનાવવાનું એમ ઉએ તો કેટલા પૈસા આવશે ભાગમાં તાર ભાગમાં આજે 500 રૂપિયા લે, એટલા બધા તો શું હોય એવું પુણ્ય કરવાનું છે પડે ને પાછા પડે ને એટલે આ તે તારી જિંદગીમાં આ ખાલી મકાન જ બનાવ્યા છે ને ખાલી ખર્ચા કર્યા છે તો પુણ્ય બધા ખર્ચા કર્યા જ નહીં પણ તું 5000 કાઢે એમ હે 10 રૂપિયા હાલશે હોય તો હાલ નહીં મારા ભાગના ચેણે આવવાનું છે લે, તું જાણ હવે તારા જેને કોઈ સપોર્ટ કરે એમ નહીં કોઈ તારો જાય ચકલભાઈ ખરો બધા ભાગમાં નહીં આવે ખાલી બધા ભાગમાં છે કેટલા બધા ભાગમાં નહીં આવે ખાલી 20 ભાગમાં છે 20 રૂપિયા એમ હા એટલે આ તાર ચલો રાજી થઈ જતો કે ચલો રાજી થઈ ગયો એટલે આ મૂર્ખો હે હા ખડો એ તમને ખબર હતી કે તમે લોકો ખર્ચો નહીં કરી કોમ ઓય એટલે નાથું એટલે થોડી ઇજ્જતથી વાત કરી યાર લે. હાવ પસંદ ના હોય યાર પણ તારે જો ઇજ્જત છે એમ તો ઘણી ઇજ્જત છે વાત કરે હોય આ ઇજ્જત હોત તો તું મુખ્યમંત્રી બની જો હોત આટલી ઘડા તો હું મુખ્યમંત્રી ના બન્યો તો તું કેમ નહીં બન્યો એમ કહી દીધું તો હું તો કહું છું મારે એટલી બધી ઇજ્જત છે તારે એટલી બધી ઇજ્જત બની પડો મુખ્યમંત્રી હોય વાત કરે છે હા તો બીજું કહું હા. તું વારદાર હું પણ વાઘાભાઈ દઉં છું મારે આવું છે વાઘા જોડે એટલે વાઘાભાઈ નહીં આવું યાદ મારા દોઢાઈનું ઘર છે ને પાછો ખોટું તારી ઉડાવે એટલે મને વાપરવાની મજા આવે છે મારી હવે નહીં ઉડાડતો જબર ઉડાવે છે હું વાપરી હતી ને મેં એમને મારે તો તારે માર્યો એટલે હમણાં એક થાપ સકરી ખવાઈ ગઈ એટલે તારું એના આગળ કોઈ હેરતું નહીં હું માર્યો છે તે હા શું તમે જોડે હું આવું હાર આવું તું ને એટલે નહીં આવું એવા તમે તો કેમ આવો સારું સારું જો હેરજો તમે જતા આવજો ફટાફટ તો ખબર નહીં વાઘે દોઢાઈનું ઘર છે ઈ. એ વાઘા! લે હું વાદરા ફૂડી હેડ્યું આવેલા તને તો કદી આવતે ના આવ્યું જાતે ના આવ્યું જ્યાં ના થઈશ એ વાઘા! ઇજ્જતથી વાત કરવાનું બાબુ હોય. એટલે તારામાં ઇજ્જત જેવું છે શું લ્યા શું નહીં તું પેલા મારા ઘેર ચમ આવ્યું એમ કેજી પેલા હે કોમથી આવ્યો અરે હું તને સોકું કહું તારે દારૂડિયાનો આવવાનું જ નહીં નહીં બી તો ગળાઈ શકો અરે તું
તારી જિંદગી તો દારૂ જ પીતો લ્યા. એટલે નહીં તો પુણ્યની વાત લઈને આવ્યો છું. જાણે કેમ મળ્યા લે આ તારો એક પગ મોહણી એમ છે ને એક બાર છે અને તે આ 70 વર્ષ થઈ ગયો તો તે પુણ્ય કર્યું નહીં. હવે લ્યા તું શું પુણ્ય કરવાનો લ્યા? અલ્યા એ વાત કહું નોના બુઢે વધારે વાત કરે ને એ મજા ના આવે તમે પાસે આગેવાના ભય કરે પા એટલે પાવાનો બોલતા જમા કરે છે. એવો પાવર નહીં. આ આખો મારું નામ છે અને કદી ના જાય આખો તને ખબર છે. એ મને ખબર છે ભાઈ તારો ડાયલોગ તને પાછો આલું તું વાગો અને કદી ના થાય પુણ્ય વાગો. એટલે આ પુણ્યની વાત તું ના કર. મેં જેટલું પુણ્ય કર્યું છે ને એટલું તે તારા જીવનમાં જોયું નહીં હોય. તને એ કહી દઉં. તું પકાવો તો હા ટૂંપો નહીં લે પંખો વેટાડું છું. આ ઉનાળો આવે છે તે કોક કરીને ઊંઘવા થાય વાયરો આવે એટલા માટે. ઓય એટલે તો તમે કહેવાય કે તમે મોટા મોટા માણસો કરો આગેવાના ભાઈ તમારા આગેવાન તો ઘણું કમાય હે એટલે હું શું કહું છું જીવનમાં મને જાણે એક કહેવા મળ્યો છે કે તમે વાઘાઈને કે હાથ તાવો કે એટલે શાના માટે? પુણ્યનું કામ કરવું છે તમે છે ને પંખે સર હોઈ રહ્યો છો. હા આ ચકલા છે બાપડા જનાવર છે હા. એને તમે પાણીનો પરાબો બાંધવાનું છે ઓહ. અને આ માળા બનાવવાનું છે પેલું શું કહેવાય ઘર ઘર ચકલી ઘર. ચકલી ઘર તો એમાં તો આપણે કદી પાસા જ નહીં પડતા. હેડો જો લાવ્યું છે. હે ના લેવા જવાનું છે બધા ભેગા કર્યા છે ચેડન વાળે હા હેડો તો આવ જઈએ હેડો. આ મેલ દઉં તો મેલ દો. તરત કીધું છે ને કે મોડા આવું. ના તરત કીધું સારું હેડો. હેડો. બીજા સારા કામ માટે આવવાનું બાકી ખરાબ કામ માટે કદી હોય આવવાનું. અને પીન તો કદી એને તને કહું પાછો. ના ના નહીં આવું લે હેડ મૂર્ખો. હા જેને હે વિચાર તો જબ્બર આવ્યો હો તમને. વિચાર છે મારો ખબર છે હા. ઓય પોટલો પાછો કરતો તો આ માળો પડ્યો તો જો આ મારો પડ્યો તેમ હા આ માળો. સાચી વાત છે હવે આપણે ચકલી જે કે ટગુ કરીને ભેગું કર્યું હોય ને પડી જાય તો એને કેવું થતું હોય. સાચી વાત કેટલું દુઃખ થતું છે હા આ તો આ બધું કરવું હોય ને તો હું એકલો કરી નાખું બરાબર. હા. પણ આ તો હું તમને બધાને ભેગા લીધા એટલે કે તમારે પૂરનો લાભ મળે એમ કે એક સાચી નિમિત્ત છે આ તો. ખોટા ખર્ચા કરે હા. એના કદી અમુક પોત પછી વાપરવા હારા પૂનમાં. એ સાચી વાત. લો બેહો પેલા આવશે યાર બોલાય. હા, તમે જલ્દી. કોમ કર્યું હોત તો શું આપણે હાઈવે જઈને લઈ આવો. હાઈવે મળે છે ને બધાને આબા દેવા નહીં એટલે લઈ આવવાનું બધા આવી ગયા હશે પણ ખોટો ટાઈમ બગાડો એના કરતે. એવું એમ હોય તો બધા પૈસા ચાલ દે ને ભાઈ. પૈસા હાલ દે આપણા ભાઈઓ છે એવું એવી તો આપણો વિશ્વાસ હોય ના હોય. વિશ્વાસ છે પણ પેલા ફૂલાઈ ને નાથીને નહીં એનું કોઈ નક્કી નહીં હોતું. કોણ એ વાળા ઘરે ફરી જાય અમુક ટાઈમે. એટલે ગમે તેવા તો આપણા ભાઈઓ છે પૂર્ણમાં તો ઉભાથી દરેક એવું એમ પૂર્ણમાં આવી 25 રૂપિયા હોય તો હું ના ઉભું રહે. હા, એ સાચી વાત. હાલ લેલો જાણે હું લઈને આવતો રહું તાન. સારું સારું એ આવી લીધા બધા બરાબર. સારું. હા જવાય છે હા. જાય સારું. આ તકલીફ માળા બતાવજો. ઓય કેટલા લેવા કાકા 15 કાઢો 15. આવા કાઢી આલો. કેવા અરે અરે ઓય હા ગોળ ગોળ કાઢો. એ કાયા કાઢો હું કાઢો. ગઢો હા સર કાકા મને ભાઈ બંધીને પેલું કરવાનું ઓવે ફોટો પાડે લઈને ઓવે હા ફોટો કમ્પ્લીટ છે. આવ કાઢી આલો તાર બાદ. આ મારો જેવો છે એકે બાદ ફોટો તો હા નહીં મને ગલ્લો છે ગલ્લો છે ગલ્લો છે. હા, તો બરાબર એમ કહો કે તારે ગલ્લો તો મારો કેવો છે આવો? ગલ્લો છે કાકા થઈ જાય ને 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 22 23 24 25 રાખો તા. પછી. 25 હા.
હાલો કાકા થઈ જાઓ ના પેલી પરબનું શું છે પેલી પાણીની પરબ કહેવાય ને હવે અરે કાકા પરબ છે આ પરબ છે ને પેલા આપણે ગલ્લા બંધાઈ ગયા પાણીની પરબ લબડાય ના સારું રે અસલ સારું રે ચકલા પાણી પીવી ચકલી પોણ પીવે ને પૂને થાય હા પૂન થાય પૂન માટે તો આ કરવાનું જ છે ને આ વણવું કહેવાય એ માળા કેવો આ માળા એમ ચબૂતરા આવામાં દોણા ભાઈનો ઓટોમેટિક પડે છે નહીં આ અસલ ચલો અહીં ચબૂતરા બીજું કોઈ બગડી ના દોણા કોઈને જેમ ખાવા એમ નીકળી જાય આ બે લઈએ તા જબરજસ્ત હો ભાઈ જબરજસ્ત ચકવાન મજા છે આ તો ઘેર જઈ ના મોડી લેબડો છે ને ઈ કે અસલ લબડાઈ ગયો છે અસલ દોરા બધી પાણીની પરબ બાંધી દઉં ચકલાનો મજા હવે જણાય આવો આવો હવે હવે આવો બે 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 આ બધા ચાલો કુમાર અને સાને મીટિંગ છે બિલ્ડિંગ આપણે ચકલાના પક્ષી માળા આવે ને એ લાવવાના ચકલી માળા કેટલા રૂપિયાના આવી રહ્યા એ તો વધારે ના આવે 20-25 રૂપિયા કેટલા થાય તો એમાં ચો મીટિંગ કરવાની હતી એમને કીધું હતું હાલતો 20 રૂપિયા તો મીટિંગ તેના માટે કરી છે બધાને મળે કેમ કે આ વસ્તુ કરો તમે એટલે પક્ષીને અગર જીવનદાન મળે વધતા એટલું પુલ મળે તમને તો પૈસા ઓલે તમને 25 રૂપિયા ઓલે નહીં બોલાવે કોઈ તો એ એટલા કાઢા તો અમે એકલા ના કાઢી દો તો આગેવાન હવ આયા આવો હવે મુખ્યમંત્રી આયા પોલીસ કેમ છો શાંતિ મુખ્યમંત્રી અરે મુખ્યમંત્રી હવે આપણા ગામમાં આવતી વધારે ઇજ્જત હોય નહીં. ફટાફટ આયોજન કરજો આપણે મોડું થાય અરે આ પકોકી વાન તમે યાર બેહો મારે પાસે ચૂમણ ચોઈ દે ભાઈ મને એટલે બેસજો તમે એટલે બેસને સોનું મનું હવે જોયું છે તમે સીધા આડું ડીલું ચલું ખેલ કરા પાછું હોય જિંદગી ખેલ કરે ને. આપણે ઓલા ચકલી માળા બનાવવા લાવવાના છે હા એટલે બોલાઈ મેલ દીધા લેવા એટલે એમ ચો મેલવાના આવેલા આ બરે મૂકવાના તો મને ખબર ના પડે લે તું બંધ થવા તું દારૂ પીજો ચોક જઈને અરે ના પીવું એમ તો વાત કરા તો પુંજન એટલે કોમ મારી કાળું એટલે નાતે આવડતું ને એને ચકલી માળા શું લેતે આવડે એટલે તમે એ જેને શું આવ કે ખેલ કરો છો એટલે અમુક યાર. બધા ભેગા થઈ આઈને બેહાન વળી લેવા જોઈને ટાઈમ બગડે ના કરે લઈને આવતા રહી રહ્યા આ મૂર્ખા રે ચડી કોઈ અમે નતા જાય એવા શું કેવું લે તો હું જાય બોલો કીધું કરાવું બરાબર રવા દે ને તન કશું ના આવડે. કરે પણ તમે ના કરે કુના લીધે કુના પાડ્યા વાત કરો છો હોય એટલે પાડવાની વાત તો જવા જ દો તમે ફૂલેશ ચેવા પોગે ચડીને બેહી ગયા ફૂલેશ અલા એ કીધું પાછું કેવું ઊંધું તો પંખી અસર આવું જણે વાત કહું મેં કીધું ને કે આપણે પુણ્યનું કામ કરવું છે મુકે કેટલા પૈસા થાય મુકે 5000 રૂપિયા કેવો સમજો પાછો પડ્યો પાછો ઉવે એટલે આ તો પંખી અસર ઊંઝા હોય છે બરાબર અને આ ચકલા બાપડો આયા ભાઈ આયા શું વેસે કાલો લે વાગો હું મજાક કરો પુણ્ય નું કામ કરતો હોય મજાક કરવાની યાર મજાક તો થાય લે હા હા લે તા ચો લઈને હેડો છો આમ એટલે પણ મારા ઘરે લગાઈ દઉં યાર જેને શું તમે સમજતા નહીં યાર એટલા માટે નહીં લાયો એટલે બધા બે બે બોધો પણ મારા ઘરે તમે જોયું જ છે જેટલું મોટું ઘર છે બધા લાજી જા હિલ્યા એમ નહીં મુંડે પુણ્ય પુણ્ય કરો છો વાત કરો છો અમે કરતે પુણ્ય નો એટલે આથી લઈ વાત નાખીશ છે આપણે બે લઈ તમે બોધો બે આ બોધી આ બે આ બોધી તો બધા સારું રે વેસાતું પુલ મળે એમ હરકું હરકું ખરેખર બોલ્યો લાયક છે સારું લેવો બે લેવાના છે. સારું આવડે છે. હા આ પોણી માટે નારી ચકલી મસ્ત માળો થઈ જાય આના પાવ હવા હારી આવશે હોય ને વાગો બચ્ચે હોય તો કોઈ થાય જ ના એટલે અરે મારો બંધવાનો તો અમુક પાણી મેળવાનું. આમાં પોણી મેલવાનું હવે ચકલીનો માળો પડશે નહીં આમ બોધી જેવું ને ખરેખર તો વર્તે સારું આવડે અમે કીધું ઓ કાળું ને કોઈ આવડશે નહીં પણ કાળું વાહ એ નાથા આપણા પૈસા આલ દેજો હો હું લઈને જઉં આ અલા જાનોજી તે નામ કે બીજા હારું પાડવા જોવે છે ભીખ માગવા અલે એ જણે તમે કોક નું માર જીવનું ચોઈ જાય યાર અહીં હું હે તમે યાર ઘડિયા ભેગા થયા ને લડ્યા નહીં લે પણ તું શું કે યાર એટલે આ ગામમાં વાતો કરશે કે આ કૂતરાનો સંગ કાશી ના જાય એવું શું કરો છો યાર હાવ અલે આપણા સેવ દશમન મને પછી કોઈ એટલે આ વાઘા તમે એક તો શાલ મીકતા નહીં તી કઈ બોલતા નહીં હંતાડી ના દી ના ના બેટ દીધા બેટ હું લઈ જવું આ બે ના ના એવું થોડું હોય કે આ મોટા માણસો એટલે કે નાના માણસો ઇજ્જત નહીં કરવાની વાત કરો કેટલા પૈસા દેતા પૈસા 1500 થયા હતા
લા, આ ગપલી મારે ગપલી આ હોય ટકા પુલ્ય ગપલી મારે ગપલી તો મળી જો 20 રૂપિયા માલિક કોઈ એટલે સાચું કોણ હવે પુણ્યનું કોમ છે એમાં આપણે કોઈ હા શું કહે કેટલામ લાયો સાચું કહું કોણ સંભળાયો તો આ એમ ક્યાંથી તા જૂઠું લે પુણ્યના કોમે જ જૂઠું બોલે હારે લ્યો લે કા બુઢાને ખાવા કે ખાવા હુએ એટલે ચકલાનું પૈસા પુણ્ય ખાવા થાય ઊંડા ખાવા નહીં મારા લે બાપા. હું એના માટે બોલ્યો કે તમે આપણે 5 જણા ભેગા થયા નહીં એની કઈ ઝઘડાની વાત આવી નહીં ભાઈ દોઢી છે વાતો હોતી જ નહીં અલ્યા પુણ્યનું ખાશે ને તો ફૂટશે ફૂટશે હુએ આપણે આપણા ભાગના 100 રૂપિયા હાલ છે રહો જણાય હા અને મારા ભાગના ચણે હાલશે રા હવ હાલ દે હો. હે? એ ના થાય વાપરો પેલા એમને કોઈ તમને નહીં આલે ચકલીના ઘર ને જેને સમજાવો ને ના, પણ એમાં ચો સમજાવવાનું આવે જ છે એમાં શું અરે મું તો સમજાવવાનું? ભરવા દે. સમજાવવાનું ક્યાં મળે એમ કે તમે દાવાનું 100 રૂપિયાનું પી જાતા હોય એવું 50 નું પીવાનું 50 રૂપિયા ઓમાં ખર્ચો ના સાચી ઈ વાત. વાત તો બે માળા સાચી બે છે. વધી કે ના વધી ઈ વાત સાચી. જો હું શું કહું ખબર છે અને હે હું શું કહું છું હા. તમે રોજ એમનું ખાઈ ખાઈને પેટ પેટ વધારતા હોય ભાઈ હવે તો થોડું ગમે તે પુણ્ય કરાવ કે હે રૂપિયા 500 કાઢ્યા પેલા અમે હે? અરે હાલવાના છે ને થોડા તમારે નહીં હાલવાની વાત કરો છો ને વાપરો હવે બધા કે હવે આગળ આવે છે ઉનાળો બરાબર એટલે આવું છે પરબ બોજો એટલે ચકલા બાપડા પોણી પીવી હવે તરસે મરી જોઈ છે એટલે આ માળાએ બોજો પાછમ કે એડો પડી જોય તો હા. ફૂટી જોય અને બચ્ચો હોય ને કદાચ પડી જોય તો મરી જોય મરી જાય અને ઉપર આપણે વધારે પેલું હોય તો મનાડે ખાઈ જોય એટલે આનો ખરેખર ઉપયોગ કર્યા જેવો હોય. હું તો દરેકને કહું છું કે આ વિડીયો જેટલા જોવે છે ને એ બધાને કહું છું કે ખરેખર હારી રહ્યો ને દરેકના ઘરે લગાવજો જેનાથી આપણને પુણ્ય મળે અને આની કિંમત કશું નહીં અને તમે ના લાયકો તો આપણે જે બૂટ કે ચંપલ લાવે એનું ખોખું આવે ને એ પણ લગાવજો આપણે તેલનો ડબ્બો લાવતા હોય ને એ કાપીને લગાવાય તે એમાં ચકલું કબૂતર વિહાય અને એના 2 જીવ બચે ને એનું પુણ્ય મળે આપણને સમજ્યા કે નહીં? તો ફૂલે તમે કહો અરે હું દરેક ને કહું છું આગેવાને કીધું કે આવી ગયું. પુણ્ય કરજો પુણ્ય કરશો તો આગળ વધશો શું કેવું ભાઈઓ હાચું હાચું હે? પુણ્યમાં ખાવું આગળ વધશો તમે હા તમારા કોઈ પગ પાછો નહીં રે વાત સાચી હો હે? સાચું નાથે હાચું અને વાત કહું એક શું કહું આ વિડીયો તમે જોતા હોય ને તો ચેનલ ને લાઈક અને સબસ્ક્રાઇબ અને સબસ્ક્રાઇબ કરી દેજો તમે આવતી લાઈન ઘેર બનજો હા અને બધા મિત્રોને હું કહું છું કે તમે પણ આવા પુણ્ય કરજો શું કેવું ભાઈઓ જો લગાઈ દેતા ને આપણે હા ભલે ભલે ને બને પણ એટલું- વાત કહું આ વિચાર હવના પેલા જેણાઈ ના આવ્યો હા, એટલે જેણાઈ આપણે પહેલા પેલા શરૂઆત- જેણાઈ ના ઘેરથી લગાવવાની શરૂઆત કરી બરાબર છે. એની શરૂઆત કરો એક મારે કેવું છે કે આ બને એટલો વિડીયો શેર કરજો તમારે એક વિડીયો શેર કરવાથી 2 જીવ બચી શકે છે કોઈ વિડીયો જોશે તો આ બચશે તો જીવ બચશે કે નહીં હા, બચશે બચશે. પછી અને આગળ બીજું મારે કેવું છે કે આગળ આવશે ઉનાળો એટલે આવી પરબો તમે વધજો તમે કે ધંધામાં તકલીફ ના પડે શું કેવું હાચું હાચું લ્યો નતા આ મારું દમદાર ગુજ્જુ આ